પહેલાંના વિડીયોમાં આપણે વર્ટિગો વિશે સમજ્યા. હવે બીજું જાણીએ લાઇટ હેડેડનેસ, કે જેમાં માથું હલકું લાગે અને બેભાન થઈ જવા જેવું તમને ફીલ થાય. આનું કારણ ઘણીવાર જ્યારે મગજ સુધી લોહી ઓછું ફરે છે તે હોઈ શકે, અથવા તો લો બીપી હોઈ શકે, અથવા તો હૃદયના ધબકારાની કોઈ તકલીફ હોય ત્યારે આવું થાય છે. ત્રીજું સમજીએ ફેઇન્ટનેસ. ફેઇન્ટનેસ એટલે બેભાન થઈને પડી જવું, એવું લાગવું, આંખ આગળ અંધારું આવવું અને શરીર નબળું લાગવું. આમાં ચક્કર નથી આવતા. ફેઇન્ટનેસના મુખ્ય કારણો છે લો બ્લડ પ્રેશર. ઉદાહરણ તરીકે જ્યારે તમે અચાનક ઊભા થઈ જાઓ છો ત્યારે, જ્યારે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઓછું હોય ત્યારે પણ તમને આવું ફીલ થઈ શકે છે. અન્ય કારણોમાં છે વધુ પડતું કોઈ કારણોસર લોહી વહી જવું, અથવા તો હૃદય બરાબર પંપ ના કરે ત્યારે પણ આ થઈ શકે છે. બીજું છે લો શુગર, ખાસ કરીને ડાયાબિટીસ એટલે કે શુગરના દર્દીઓમાં. અને અન્ય છે વેઝોવેગલ સિન્કોપ, એટલે કે કોઈ ડર, એન્ઝાયટી કે પછી સ્ટ્રેસ, ચિંતા પછી બીપી અચાનક ઘટી જાય છે, તેને પણ ફેઇન્ટનેસ કહે છે. હવે ચોથું સમજીએ ઇમ્બેલેન્સ, એટલે કે સંતુલન બગડવું. તેમાં ચાલતા સમયે અસ્થિર લાગે છે, સીધું ઊભા રહેવામાં મુશ્કેલી પડે છે અને શરીર ડગમગતું હોય તેવું લાગે છે અને પડી જવાય તેવી લાગણી થાય છે. ઇમ્બેલેન્સ એટલે કે સંતુલન ગુમાવવાના મુખ્ય કારણો છે કાનની આંતરિક તકલીફ હોવી, અથવા તો વેસ્ટિબ્યુલર સિસ્ટમ એટલે કે કાનની જે બેલેન્સ રાખવાની ક્ષમતા છે તેમાં કોઈ તકલીફ હોવી. બીજું છે મગજમાં કોઈ સમસ્યા હોવી, જેમ કે લકવો થવો, પાર્કિન્સોનિઝમ અથવા તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ. ત્રીજું કારણ છે સેન્સરી ન્યુરોપેથી, એટલે કે પગની નસો એટલે કે ચેતાતંત્રમાં તકલીફ હોવી, અને ખાસ કરીને આ ડાયાબિટીસ એટલે કે શુગરના દર્દીઓમાં જોવા મળે છે. ચોથું છે સ્નાયુઓની કમજોરી અથવા તો વૃદ્ધાવસ્થા. તેમાં સંતુલનની તકલીફ થઈ શકે છે અને ક્યારેક સ્ટ્રેસ, ચિંતા કે પછી એન્ઝાયટીના લીધે પણ સંતુલન ગુમાવાય છે. જો આવા લક્ષણો વારંવાર થાય, અચાનક શરૂ થાય, બોલવામાં તકલીફ થાય કે હાથ પગમાં નબળાઈ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.